નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલની અંદર। એએમસી ની એક્ઝામ માટે એએમસી સ્પેશિયલ વિડીયો લઈને આજે આપણે આવ્યા છીએ। તો આ વિડીયોની અંદર આપણે જોવાના છે અમદાવાદની અંદર સૌપ્રથમ શરૂઆત શેની થઈ હતી। અત્યાર સુધી તમામ વસ્તુની શરૂઆત અમદાવાદની અંદર થઈ છે। તે તમામ વસ્તુનો અંદર સમાવેશ કરી લીધો છે। સાથે આગળની એએમસી પરીક્ષાની અંદર તેમજ અન્ય પરીક્ષાની અંદર એએમસી અમદાવાદ વિશેનું કોઈ પણ વસ્તુ પૂછાયેલું છે તેનો પણ વિડીયોની અંદર સમાવેશ કરી લીધો છે। તો વિડીયો અંત સુધી જોવાનું ભૂલતા નહીં। વિડીયોને એક લાઈક કરી દેજો। તો ચાલો આપણે વિડીયોની શુભ શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણો પ્રશ્ન છે કે અમદાવાદનો પ્રથમ સુલતાન મુસ્લિમ શાસક કોણ હતો? તો રાઈટ આન્સર આવે છે અહમદ શાહ। ત્યારબાદ છે સૌથી લાંબા સમય સુધી સુબેદારી કરનાર કોણ હતો? તો સુજાત ખાન, જેને 19 વર્ષ સુધી જે છે તે સુબેદારી કરી હતી। નેક્સ્ટ છે મહેસૂલ અંગેની વાટા પદ્ધતિ દાખલ કરનાર કોણ હતો? તો સુલતાન અહમદ શાહ હતો। ત્યારબાદ છે અમદાવાદ શહેરમાં પગ મૂકનાર પ્રથમ મુઘલ બાદશાહ કોણ હતો? તો હુમાયુ। અમદાવાદની અંદર સૌપ્રથમ પગ મૂકનાર હુમાયુ હતું, પરંતુ અમદાવાદમાં મુઘલ સલ્તનત સ્થાપનાર હતો અકબર। ખાસ યાદ રાખીશું, અમદાવાદમાં પ્રથમ પગ મૂકનાર હતો હુમાયુ, પરંતુ સલ્તનત સ્થાપનાર અકબર હતો। નેક્સ્ટ છે અમદાવાદને દુનિયાનું બજાર કહેનાર હતો અબુલ ફઝલ। તમામ પ્રશ્નો યાદ રાખીશું। નેક્સ્ટ છે સૌપ્રથમ રાશિ અને નક્ષત્ર વાળા સિક્કાઓ બહાર પાડનાર તે હતો જહાંગીર। નેક્સ્ટ છે અમદાવાદને ધોળિયું શહેર તરીકે ઓળખાવનાર રાજા હતો જહાંગીર। અમદાવાદ પર શાસન કરનાર પ્રથમ મુઘલ બાદશાહ હતો હુમાયુ। નેક્સ્ટ છે ગુજરાતનો પ્રથમ મુઘલ સુબેદાર હતો મિર્ઝા અઝીઝ કોકા। ત્યારબાદ છે પ્રથમ કાપડની મિલ શરૂ કરનાર શેઠ રણછોડલાલ છોટાલાલ શાહ। અમદાવાદમાં એની બેસન્ટ હોમ રૂલ લીગની શાખા સ્થાપનાર હતા મગનભાઈ ચતુરભાઈ પટેલ। નેક્સ્ટ પ્રશ્ન છે નવજીવન માસિક શરૂ કરનાર કોણ હતા? ઇન્દુલાલ યાજ્ઞિક। અમદાવાદમાં પ્રથમ કન્યા શાળા શરૂ કરનાર હતા હરકુંવર શેઠાણી। અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ ભારતીય પ્રમુખ કોણ હતા? શેઠ રણછોડલાલ છોટાલાલ। નેક્સ્ટ પ્રશ્ન છે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રજાકીય રીતે ચૂંટાયેલ પ્રથમ પ્રમુખ હતા ભાઈશંકર નાનાભાઈ ભટ્ટ। જો યાદ રાખજો, આની અંદર પ્રજાકીય રીતે ચૂંટાયેલા એટલે કે ચૂંટણીથી ચૂંટાયેલા હોય તેવા ભાઈશંકર નાનાભાઈ ભટ્ટ આવશે। નેક્સ્ટ છે ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ હતા આપણા ગાંધીજી। ત્યારબાદ છે ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ વાઇસ ચાન્સેલર હતા હરસિદ્ધભાઈ દિવેટિયા। ત્યારબાદ છે ગુજરાત અથવા તો અમદાવાદની અંદર રથયાત્રાની શરૂઆત કરનાર હતા સંત નૃસિંહદાસજી। તો આની અંદર આપણે તે પણ યાદ રાખવાનું છે કે હાલમાં છેલ્લી જે રથયાત્રા યોજાઈ હતી તે કેટલામી હતી તે પણ આપણે જોઈ લેશું। નેક્સ્ટ છે સૌપ્રથમ છાપખાનું શરૂ કરનાર કોણ હતા? બાજીભાઈ અમીચંદ। નેક્સ્ટ પ્રશ્ન છે પ્રથમ મહિલા સ્નાતક? તો રાઈટ આન્સર આવે છે વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ। તો આ તમામ બાબત છે તે અમદાવાદ સ્પેશિયલ ને લગતી છે અમદાવાદ। નેક્સ્ટ આપણો પ્રશ્ન છે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રથમ મહિલા સભાસદ કોણ હતા? વિદ્યાગૌરી નીલકંઠ। ત્યારબાદ છે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રથમ મહિલા મેયર કોણ હતા? તો જવાબ આવે છે શ્રીમતી ભાવનાબેન દવે। ત્યારબાદ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રથમ મુસ્લિમ મહિલા મેયર કોણ હતા? તો શ્રીમતી અનીસા બેગમ મિર્ઝા। ત્યારબાદ છે પ્રથમ ઓટો રિક્ષા ડ્રાઈવર અમદાવાદની અંદર કોણ હતા? ભીખુભાઈ ગોહિલ। ત્યારબાદ છે રોલ્સ રોય કાર લાવનાર પ્રથમ વ્યક્તિ અમદાવાદમાં કોણ હતા? શેઠ અંબાલાલ સારાભાઈ। સાથે વિડીયોને પણ એક લાઈક કરી દેજો। હજી સુધી તમે વિડીયોને લાઈક નથી કરી, તમારા મિત્રોને પણ શેર કરી દેજો। ત્યારબાદ છે સૌપ્રથમ હેડમાસ્ટર કોણ હતા? મૂળશંકર પ્રાણશંકર જોશી। ત્યારબાદ છે 1942 ની હિન્દ છોડો ચળવળનો પ્રથમ શહીદ કોણ હતો? તો વિનોદ કિનારીવાલા। ત્યારબાદ છે અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા? તો ચીનુભાઈ ચીમનભાઈ। રેમન મેક્સસ એવોર્ડ વિજેતા પ્રથમ મહિલા હતા ઈલાબેન ભટ્ટ। ત્યારબાદ છે શહેરના પ્રથમ નગરશેઠ કોણ હતા? શાંતિદાસ ઝવેરી। નેક્સ્ટ આપણો પ્રશ્ન છે વર્નાક્યુલર સોસાયટીમાં સદસ્ય બનનાર પ્રથમ ગુજરાતી હતા મગનલાલ વખતચંદ શેઠ। ત્યારબાદ છે મજૂર મહાજનસંઘના પ્રથમ પ્રમુખ હતા અનસુયાબેન સારાભાઈ। ત્યારબાદ છે પ્રિત્ઝકર આર્કિટેક્ચર પ્રાઇઝ મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા બાલકૃષ્ણ દોશી। નેક્સ્ટ આપણે અમદાવાદ જિલ્લા વિશે આપણે ટૂંકમાં જોઈ લઈએ માહિતી। તો અમદાવાદ જિલ્લો આપણે જોઈ લીધો, તેની અંદર તાલુકા કેટલા છે તે પણ આપણને ખબર છે। સાથે અમુક વસ્તુ આપણે જોઈએ કે જે આપણને કદાચ નહીં ખબર હોય અથવા તો ખબર હશે તો ફરીથી આપણે રિવિઝન કરી લઈએ।
તો અમદાવાદ જિલ્લાનું સ્થાન જોઈએ તો 23.3 ડિગ્રી નેક્સ્ટ, ત્યારબાદ છે 27.58 ડિગ્રી ઈસ્ટ સુધી. તો આ સ્થાન યાદ રાખીશું. નેક્સ્ટ છે તેનો વિસ્તાર અમદાવાદનો કેટલો છે તો 466 ચોરસ કિલોમીટર, એટલે આ જે છે તે 2006 ની દ્રષ્ટિએ આંકડો આપેલો છે. ત્યારબાદ વસ્તી કેટલી છે તો વસ્તી ગણતરી છે એટલે 2011 માં થઈ હતી, તો તે મુજબ જ આંકડો છે કે 55,77,940. ઘનતા કેટલી છે 11,948 પ્રતિ ચોરસ કિલોમીટર. સાક્ષરતા દર અમદાવાદનો કેટલો છે 89.60%. અમદાવાદની અંદર સરેરાશ વાર્ષિક વરસાદ કેટલો આવે છે તો 782 મીમી. લોકપ્રિય તરીકે ઓળખાય એટલે કે નામ તરીકે ઓળખાય તો અમદાવાદ તરીકે જ લોકપ્રિય છે. અને અમદાવાદનો એસટીડી કોડ કેટલો છે તો 079. તો આ અમદાવાદનો એસટીડી કોડ છે, તો તે પણ આપણે ખાસ યાદ રાખી લઈશું. તો આ થયો આજનો આપણો વિડીયો. અને સાથે આપણે જણાવી દઈએ કે આગળ આપણે એમસી સ્પેશિયલ કરંટનો વિડીયો મૂકેલો છે, તેની અંદર અત્યાર સુધી 2024માં મળેલા એવોર્ડ અને સન્માન વિશે મૂકેલ છે. તમે સ્ક્રીન ઉપર ફોટો જોઈ શકો છો. અને સાથે આજે આપણે ઇન્ડેક્સ અને રેન્કિંગ વિશે પણ વિડીયો મૂકવાના છીએ, એટલે કે ઇન્ડેક્સ કેટલામો ક્રમ છે, ભારતનો કેટલો છે, પ્રથમ કોનો છે, તો આ પણ વિડીયો આજે આપણે મૂકી દેવાના છે. તો એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. આગળ જે છે તે એવોર્ડ અને સન્માનનો પણ વિડીયો ખાસ આપણે જોઈ લેજો. તો નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી બધા મિત્રો તૈયારી કરતા રહો. બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત.